વિજય રૂપાણીના નિધન પર રાજકોટ બંધનું એલાન, અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો। ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર રાજકોટ બંધનું એલાન, અડધા દિવસનું સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। શ્રદ્ધાંજલિ રૂપે શનિવારે બપોર સુધી શહેરમાં અડધા દિવસનું સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય બજારો, દુકાનો અને ઘણી ખાનગી સંસ્થાઓમાં બંધમાં જોડાઈ રહી છે। બંધ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રાખવામાં આવ્યો છે, છતાં વેપારી સમુદાય તરફથી ઘણો ટેકો મળી રહ્યો છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેરના તમામ વ્યાપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને આ બંધમાં ભાગ લેવા અને સ્વર્ગસ્થ નેતાઓને શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર રાજુભાઈ જુજાએ જણાવ્યું હતું કે વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી, તે ખૂબ જ દુઃખદ છે। રાજ્ય અને શહેરમાં વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય હતું। ચેમ્બર વતી અમે અડધો દિવસનો બંધ પાડવાનો નિર્ણય લીધો છે, જેથી આખું શહેર એક થઈ તેમને અંતિમ વિદાય આપી શકે। વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા રાજુભાઈ જુજાએ કહ્યું, આપણી પાસે બોલવા માટે શબ્દો નથી, તેમની ગેરહાજરી અનુભવાય છે। તેઓ એવા વ્યક્તિ હતા જેમની ખોટ પૂરી ન શકાય। અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાંતિ આપે। રાજકોટ માટે જેના દરેક નાગરિક જનજનને જેનામાં એક હૃદયની લાગણી હતી, એવા વિજયભાઈનું જ્યારે વિમાન અકસ્માતમાં દેહાંત થયું છે, ત્યારે સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લોકો એવા ભૂલી શકે એવી સ્થિતિમાં નથી। આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે। સ્વયંભૂ બંધ રહેશે અને બીજી ખાનગી શાળાઓ રાજકોટની 600 જેટલી છે, 100ની ઉપર શાળા સંચાલકો દ્વારા પણ શાળાઓ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે અને ખરેખર સ્વયંભૂ બંધ રહેશે જ। એનું કારણ છે કે દરેકને વિજય પ્રત્યે એટલી લાગણી હતી અને મારા તો ખરેખર ભગવાન હતા, કેમ કે મને જે રીતના નાનો હતો ને મને ભણાવ્યો છે અને મારા માર્ગદર્શન આદરણીય વડીલ હતા, હું તો ક્યારેય ભૂલી શક્યો નથી। આ 3 દિવસથી મને એનો ચહેરો અને નજર સમક્ષ કરે છે। ભગવાન ભોળાનાથ આવા દેવ જેવા માણસને શાંતિ અર્પે એ માટે મારી પાસે શબ્દો નથી।